સંસદના ઉપલા ગૃહમાં પોરબંદરથી મુંબઈ અને દિલ્હી માટે સીધી દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની માંગ કરાઈ છે અને આ માંગ રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કરી છે. સીધી ફ્લાઇટથી સ્થાનિક વેપાર અને પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ઉડાન યોજના હેઠળ ગાંધીજી અને સુદામાની પોરબંદરને દેશના મુખ્ય શહેરો સાથે જોડવા માટે અપીલ કરાઈ છે. દ્વારકા અને સોમનાથ જતા શ્રદ્ધાળુઓને ફ્લાઇટથી સીધો ફાયદો થશે. મારી વિનંતી એ છે આપના માધ્યમથી કે પોરબંદરથી મુંબઈ અને દિલ્હી જેવા દેશના બે મુખ્ય અને મહત્વપૂર્ણ શહેરો માટે નિયમિત હવાઈ સેવા શરૂ કરવામાં આવે. મુંબઈ ભારતનો આર્થિક પાટનગર છે અને દિલ્હી દેશની રાજધાની છે. આ બંને શહેરો સાથે ડાયરેક્ટ હવાઈ જોડાણ પોરબંદરના વિકાસ માટે અનિવાર્ય છે. આજની પરિસ્થિતિમાં પોરબંદરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાત તથા ગંભીર સારવાર અને નવસારી કરતા દર્દીઓ લાંબી અને મુશ્કેલ મુસાફરી કરવા મજબૂર છે. રોડ અને રેલ માર્ગે મુંબઈ કે દિલ્હી પહોંચવા માટે અનેક કલાકો ખર્ચવા પડે છે, જેના કારણે સમય, શક્તિ અને નાણાંનો મોટો વ્યય થાય છે. જે સીધી ફ્લાઇટ સેવા ઉપલબ્ધ થાય તો આ તમામ વર્ગોને નોંધપાત્ર રાહત મળે.